નમસ્કાર મિત્રો, હું યાદવ દિવ્યરાજ આપની જય ભવાની કોર્ન ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજેનો આપણો જે મુદ્દો છે તે છે કે નારિયેળીમાં ખાતર વ્યવસ્થાપન. ખાતર કેવી રીતે આપવું, કઈ પદ્ધતિઓથી આપવું અને કયું ખાતર આપવું. તો નારિયેળી બે પ્રકારની હોય. એક તો ફળ આપતી નારિયેળી હોય અને બીજી ફળ વગરની નારિયેળી. ફળ આપતી નારિયેળી એટલે કે 4 વર્ષથી ઉપરની નારિયેળી હોય કે જે ફળ આપતી હોય છે, અને જે 1 થી 3 વર્ષનો જે ગાળો હોય છે તે દરમિયાન નારિયેળીનો વિકાસનો સમયગાળો હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે 1 થી 3 વર્ષની જે કંઈ નારિયેળી છે કે જે ફળ નથી આપતી, તો તેમાં ખાતર કેવી રીતે આપવું અને તેમાં ખાતર કેમ જરૂરી છે. તો કે તેમાં વિકાસ જરૂરી છે. જેમ એનો વિકાસ થશે, જેટલો વહેલો વિકાસ થશે એટલું વહેલું એમાં ફળ આવશે. તો સૌપ્રથમ જે 1 થી 3 વર્ષની નારિયેળીઓ છે તેમાં સૌપ્રથમ એક તો છાણિયું ખાતર નાખવાથી, એટલે કે 15 કિલો જો થાળીથી છાણિયું ખાતર નાખવામાં આવે તો ખૂબ સારા પ્રમાણમાં એનું રિઝલ્ટ મળે છે. પ્લસ એમાં તમે NPK નાખવામાં આવે તો બી સારું રિઝલ્ટ મળે છે. હવે ઘણા ખેડૂત મિત્રોને એ ખબર નથી હોતી કે NPK એમાં શું હોય છે, તે કેવી રીતે કાર્ય કરે છે. આપણે NPK નાખીએ તો તે કેવી રીતે કાર્ય કરે છે. NPK તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. તો નાઇટ્રોજનનું કામ શું છે? તો કે નાઇટ્રોજનનું પ્રમાણ જો નારિયેળીમાં હોય તો એ શું કામ કરે છે? તો કે નાઇટ્રોજનથી ક્લોરોફિલ કન્ટેન્ટ ઉત્પન્ન થાય છે, જેનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાથી નારિયેળીને ખોરાક મળે છે. એટલે જેટલું ક્લોરોફિલ વધારે એટલું પ્રકાશ સંશ્લેષણ વધારે થાય અને નારિયેળીને ખોરાક મળતો રહે છે. બીજી વાત કરીએ આપણે તો એ છે ફોસ્ફરસ. ફોસ્ફરસનું કાર્ય શું છે? તો કે ફોસ્ફરસ છે એ નારિયેળીમાં નાખવાથી મૂળનો વિકાસ થાય છે. એટલે કે તંતુમય મૂળ હોય છે એનો વિકાસ ધીમે ધીમે થવા માંડે. એટલે કે જેટલો મૂળનો વિકાસ વધારે એટલો ખોરાક નારિયેળી વધારે પ્રમાણમાં રહે. અને ત્રીજી વાત કરીએ તો પોટાશ. પોટાશનું શું કામ છે? તો કે પોટાશ છે તે ફોસ્ફરસ સાથે મળી અને ફળનું ઉત્પાદનનો વિકાસ થાય. ફળ ઉત્પાદનમાં સૌથી મહત્વનો ભાગ ભજવતું હોય તો પોટાશ છે. આપણા દરિયા કિનારાના વિસ્તારોમાં પોટાશનું પ્રમાણ ખૂબ જ નીચા લેવલમાં હોય છે. એટલે કે નારિયેળીના ઉત્પાદનમાં જો પોટાશ સૌથી વધારે પ્રમાણમાં આપવામાં આવે તો ફળનો વિકાસ સારા પ્રમાણમાં થઈ શકે. બીજા જે કંઈ બી માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ પણ તમે આપી શકો છો, જેવા કે ઝીંક છે, બોરોન છે, મેંગેનીઝ છે, કેલ્શિયમ છે, એ તમે આપી શકો. બરાબર છે. અને બોરોન છે તેનું કાર્ય શું છે? આપણે વાળે ઘણી બધા કહેતા હોય છે બોરોન. પણ બોરોનનું શું કાર્ય છે? તો કે જે બોરોન છે એ જે ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે બટન ખરી જતા હોય છે નારિયેળીમાં, તો બોરોનનું કામ એ છે કે બોરોન એ નારિયેળીમાં પકડ બનાવી નાખે. જે બટન વચ્ચે પકડ બનાવી નાખે, એટલે કે એને ખડતો અટકાવી શકે. એટલે બોરોન તમે જે છે 1 થી 3 વર્ષની જે કંઈ નારિયેળીઓ છે તેમાં તમે બોરોન એ તમે 20 ગ્રામ આપી શકો છો, જેથી તમે ખરવાનો પ્રશ્ન 30 થી 40% ઓછો થઈ શકે છે. બીજી વાત કરીએ તો કે એમાં જે ઝીંક છે એ તમે 10 ગ્રામ નાખી શકો છો. તો આવી રીતે નારિયેળીમાં જે તમે ખાતરનું વ્યવસ્થાપન છે એ તમે નાખો તો જે 1 થી 3 વર્ષની જે કંઈ નારિયેળીઓ છે એનો ગ્રોથ સારો થાય અને વહેલી તકે એમાં ફળ આવવાની શરૂઆત થઈ શકે છે. હવે જે ફળ આપતી નારિયેળીઓ છે કે જે 3 વર્ષ ઉપરની જે કંઈ નારિયેળીઓ છે કે જે તમને ફળ આપે છે, તો તેમાં કેવી રીતે પ્રમાણ રાખવું? તો કે તેમાં જે છાણિયું ખાતર છે એનું પ્રમાણ 20 કિલો રાખવું ઝાડ દીઠ. પ્લસ કે જે આપણે NPK નો જે કંઈ ડોઝ છે, તો NPK છે એમાં નાઇટ્રોજન 800 ગ્રામ, ફોસ્ફરસ 800 ગ્રામ અને પોટાશ 1200 ગ્રામ તમે નાખી શકો છો, જેથી તમે સારું ઉત્પાદન મેળવી શકો. અને જો એમાં બોરોનનું પ્રમાણ નાખવું હોય માઇક્રોન્યુટ્રિયન્ટ તરીકે, તો બોરોન છે તે તેમાં તમે 40 ગ્રામ અને ઝીંક છે એ 20 ગ્રામ નાખી શકો છો, જેથી કરીને તમને સારું રિઝલ્ટ મળે. અને માર્કેટમાં એવા ઘણા માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે જે તમને એકી સાથે મળી રહે, એક જ કન્ટેન્ટમાં બધા માઇક્રોન્યુટ્રિયન્ટ મળી રહે, તો એ નાખવાથી પણ તમને ફાયદો થઈ શકે છે. હવે
પ્રશ્ન એ છે કે ખાતર કેવી રીતે આપવું, તો કે જે 1 થી 3 વર્ષની નાળિયેરી છે તે થડથી 1.5 ફૂટના અંતરે રિંગ કરીને ખાતર આપવું, જેથી કરીને જે 1.5 ફૂટની આજુબાજુ એના તંતુમય મૂળ હોય છે, જેથી તે તરત ઝડપથી એનું ગ્રહણ કરી શકે. અને જે 3 વર્ષથી ઉપરની જે કંઈ નાળિયેરીઓ છે તો તેમાં 2 ફૂટની આડેગાળે તમે રિંગ કરીને ખાતર આપો તો તે ઝડપથી એનું ખાતર લઈ શકે અને તમને સારા પ્રમાણમાં રિઝલ્ટ આપી શકે. તો આજનો જે વિડીયો હતો તે આપણે ખાતર વ્યવસ્થાપન ઉપર હતો. હવે આગળનો વિડીયો આપણે જે કંઈ બી નાળિયેરીઓમાં આવતી મુશ્કેલીઓ છે એના વિશે મૂકીશું. નમસ્કાર મિત્રો.